એક ગામ હતું. એક ગામમાં રાજા રહેતા હતા. રાજાનું નામ સાપ્રાજવારો હતો અને જેતપુરમાં રહેતો હતો. જેતપુરથી સાપ્રાજપુર રહેવા ગયા. કાયમ ભોળાનાથની પૂજા, કમળ પૂજા કરતા હતા. માથું ઓરી ઉતારી અને કમળ પૂજા કરે. એનું નામ સાપ્રાજવાળો. એક દિવસને સમય ગામનો મોસી ગાંડા ઘેલા જેવો હતો. નહીતર પીરની દરગાહે જાય. પીરની દરગાહે જઈ અને કહે કે હે ફકીર બાપા, મારે કે દિલ્હી બાદશાહની રાણી હારે ભણવું છે. અરે ફકીર બાપા કે તું જાતનો મોસી અને દિલ્હીના બાદશાહની રાણી હારે તારે ભણવું છે, એ કેવી રીતે ભણાય? તો કે ગમે એમ થાય. બાપાએ તો એને મારા દીધી. ફકીર બાપાએ મારા એણે પહેરી અને તારે કે મારાના પારા હાથમાં લઈને કેવું કે દિલ્હીની બાદશાહની રાણી આવી જાય. એટલે રાતના 12 થાય ત્યાં દિલ્હીના બાદશાહની રાણી આવી જાય. પછી તારે જી કહેવું હોય કહેજે. એ તો આ રાતની માળા પહેરી અને રાતે કે દિલ્હીના બાદશાહની રાણી આવી જાય. કે ઓલી રાણી આવે, રાણી હામી બેહે, મોચીએ બેહે, એકા બીજા કોઈ બોલે નહીં. રાણી એના મોઢા સામું જોવે, મોચી એના મોઢા સામું જ આવે. એમ કરતાં કરતાં દિવસો વધી ગયા. 15 દી થયા, 20 દી થયા, મહિનો થવા આવ્યું. એક દિવસ બાદશાહે પૂછ્યું કે રાણી, તમે દુબળા કેમ પડતા જાવ છો? તો કે મને કાંઈ સમજાતું નથી. મને રાતનું કોક લઈ જાય છે અને દીનું મૂકી જાય છે. કે હે? તો કે હા. ભલે કે જા, કે તું આજ જાજે, તું એના સામા દાંત કાઢજે, એના સામી વાતું કરજે, એના ઘરમાં શું છે એ જોઈ લેજે અને ત્યાં પૂછજે કે આઈનો રાજા કોણ છે, ના કયું ગામ છે. રાણી કે ભલે. ઓલાય તે રાત પડી અને કીધું કે દિલ્હીના બાદશાહની રાણી આવી જાય મારા હામી. રાણી આવી ગઈ. રાણી આવી અને મંડી દાંત કાઢવાનું, મંડી વાતું કરવાનું. તમે તો કેવા માણસ હો ને મને દરરોજ અહીંયા બોલાવો છો, શું કારણે બોલાવો છો? તો કે મારે દિલ્હીના બાદશાહ રાણીને પરણવું છે. કે ઠેક, આ કયું ગામ છે? તો કે આ જેતપુર છે, કાઠીનું, અને સાપ્રાજવાળો નામ છે એનો રાજા, અને હું તો એનો રૈયત છું, મોસી. એ કે ઠેક. દિવસ ઉગું થયો ત્યાં રાણીને પાછી મોકલી દીધી. ત્યાં ગયા. રાજાએ પૂછ્યું, બાદશાહે પૂછ્યું કે રાણી, મેં કીધું તું એમ કર્યું? તો કે હા રાજા, કે મેં તો એમ જ કર્યું. તો કે હું કીધું? એ કે આ તો કે જેતપુર ગામ છે કાઠીનું અને સાપ્રાજવાળો નામ છે. કે અને હું એનો રૈયત મોસી છું. મારે દિલ્હીના બાદશાહની રાણીને પરણવું છે, એટલે હું આ બધું કરું છું. એ કે ઠીક. ત્યાંથી તો બંધ થયું રાણીને જવાનું. અને સાપ્રાજવાળો તો કમળ પૂજા નૈતાન કરે છે. એ તો ભગવાનના ઘરનું માણસ છે, એને કાંઈ ખબર નથી. ત્યાં તો દિલ્હીના બાદશાહની સડાઈ આવી અને સીધા મોસીને માર્યો. પહેલાં ત્યાં રાણી બેઠી હતી, એને બાદશાહની રાણી ત્યાં બેઠી હતી, એને લઈ ને મોસીને માર્યો. પછી મોસીને કે બોલ, કે ક્યાં તારો રાજા રહેશે? કે એ કે મારો સાપ્રાજપુર વાળો રાજા નૈતાન કમળ પૂજા કરે છે, માથું ઓરારી ઉતારી અને પછી ભોળાનાથની પૂજા કરે છે. કે આ તો ત્યાં લઈ ગયા. ત્યાં તો સાપ્રાજ બાપુ તો કમળ પૂજામાં બેઠા હતા. ત્યાં ગામને ખબર પડી, આ દેખારો, આ શું કહેવાય? સાપ્રાજ બાપુ કે મારે તો કોઈ હારે વેર નથી, અને આ મારી માથે સડાઈ ક્યાંથી આવી? કે તો દિલ્હીના બાદશાહે કીધું કે તારો અહીંનો મોસી મારી રાણીને નૈતાન રાતનો લઈ જાય છે અને દિવસે કાઢી મૂકે છે. કે તો કે આજ મેં મારી રાણીને કીધું કે તું એની હારે વાતું સીતું કરજે, અહીંનો રાજા કોણ છે ને ગામ કોણ છે તું પૂછી લેજે. તારા ગામનો મોસી કે મારી રાણીને નૈતાન લઈ જાય છે. કે આ તો લડાઈ થઈ, સાપ્રાજ બાપુને મારવા જાય છે. એને તો એના જેટલા માણસો હતા, સાપ્રાજ બાપુએ બધાને ના પાડી કે તમારે કોઈને આવવાનું નથી, હું એકલો બસ છું. કે માથું તો એનું ઉતારેલ કમળ પૂજામાં બધાને એના રૂખીને બધાને હાકરે બાંધી દીધા. તો હાકરે તોડાવીને ગયા. કે અમારા કે રાજાને કે અમારા પાલકને
એ બધાય મારે કે ખોટી રીતે. બાપુને ક્યાંયનું વેર નથી કે બધાય ગયા. એની રાણીઓ રોવે, બાનડિયું રોવે. અરે અમારા સાપરાજ બાપુને કાંઈ ખબર નથી અને તમે આ માથે ખોટી સડાઈ કરો અને આ મોસી જાતનો અને આવું ક્યાં શીખો હશે કે. તો કે મોસીને પૂછ્યું જીવ જાતા જાતા કે ઓલા ફકીર પાસે. તો ફકીરને માર્યો પહેલાં કે તારે આવું શીખવાડાય કે. એ તો ત્યાં તો બાપુને તો સાપરાજ બાપુની બારીએ તો એના બધાય માણસો વાહે થયા, પણ સાપરાજ બાપુ તો જાણે માથું ઉતારીને લડતા હતા. એણે તો દિલ્હીના બાદશાહનો હોથ વારી નાખ્યો અને બધાયને ભગાણ કર્યા. બાપુની તો ત્યાં સમાધિ દીધી. એના માથાની કાયમ પૂજા થાય છે સાપરાજની બારીએ જેતપુરમાં. અને બધાય શાંતિથી રહ્યા. પણ બાપુની માથે ખોટી સડાઈ આવી. ગામમાં મોસીને કીધું જાઓ તમે કોઈ દી કે 2 પાંદડે નહીં થાવ, જેતપુરમાં મોસી રહે નહીં. બધાય વયા ગયા. સાપરાજ બાપુનો જય જયકાર થયો. સાપરાજ બાપુને એક દીકરો હતો. એ દીકરો તો સીધી રીતે એનું કામ કરતો અને ખાતા પીતા ને મજા કરતા. બોલો સાપરાજ બાપુની જય, સાપરાજ બાપુની જય.